કેમ છો? મજામાં? આ ખાલી વાક્ય મારા તમે સાંભળજો. બાબા બાગેશ્વર આવેલા જામનગરની અંદર વિજ્ઞાન ગાથાવાળા હતા. 3-4 જણા પેલા પૂછડી ફટાફટ ફટાફટ કૂતરાને પેટ પટપટ આવતેલા. તો અહીંયા જઈને ઊભા થઈને ભાષણ કેમ નથી કર્યું અમને કે ચાલ ભાઈ આવું ખોટું છે, ચાલ ભાઈ આ વિજ્ઞાન ગાથાવાળા અમે છીએ કે તારી ચેલેન્જ અમારે લેવા માટે આવ્યા છીએ, બરાબર? અમે આમ કરશું, અમે તેમ કરશું. અને જે ગુજરાતની અંદર નાના નાના ભુવાઓ છે અને સારા કામ થતા હોય અહીંયા આગળ અડી લાગે છે વિજ્ઞાન ગાથું. એટલે ભાઈ તમારે આ બેદરકારી કહેવાય. અને જ્યારે મોટો માહોલ થાય ને એમાં તમારી તાકાત નથી ચાલતી તો હમણાં વિડીયો ના બનાવાય અને બનાવતા પણ નહીં, બરાબર છે? કહેજો અમારા જેવાના વિજ્ઞાન ગાથાવાળાને કે અમારા જેવાની મુલાકાત કરજો. અહીંયા આગળ બાબા બાગેશ્વર હોય ને તો અહીંયા આગળ અડી લાગવું એમ 1 રૂપિયો ના લો, ખબર છે ને? સોશિયલ મીડિયા ગૌશાળા આખી 1,45,00,000 હું બનાવવા જઈ રહ્યો છું મિત્રો. જોઈ લેજો ગાયો ગા વિડીયો આગળ કટ ના કરતા. ધબધબાટી બહાટી બોલાડી આજે વિજ્ઞાન ગાથાવાની બાબા બાગેશ્વરની. અને એવો કોઈ માઇકવલાટ હતો કે ચલો લેન્ડ ટુ લેન્ડ લઈએ આપણે. એ લેન્ડમાં જેટલા બેઠેલા હોય ને એનું ભવિષ્યવાણી કરી શકાય. એ તો એમના બધા એવા હોય મિત્રો જે બાબા બાગેશ્વરના હોય ને પેમેન્ટ આલેલું હોય 2-3 લાખ રૂપિયા મિત્રો. અને તા પછી જ બાબા બાગેશ્વર એમ કહે છે કે આ પર્ચી નેકારી, આ પર્ચી આમાં નીકારી. પણ લેન્ડ કેમ નહીં લેતો? જે મિત્રો તમામ મિત્રોને હું કહેવા માગું છું કે બાબા બાગેશ્વરને કંઈ તમારી તાકાત હોય, તમારા સત્યમ એવમ જયંતિ હોય તો લેન્ડ લો એમ. જે લેન્ડથી લેન્ડ લો, કોઈની પર્ચી નહીં. એક ભાઈને ઊભો કરવાનો, તારું નામ દઈ દે. ખાલી મારા ખાલી બેંકનું બેલેન્સ મને કહી દે ને તો એ 3 કરોડ રૂપિયા હું ફી કરી દઉં. હું બોલો 3 કરોડ રૂપિયા નહીં હાલવાની જવાબદારી આપણી કિશન રાજપુત્રા નહીં, બાબા બાગેશ્વરને. એમ દુનિયાના કોઈ બી છેડા હોય અને મને એમ કહી દે કે કિશનભાઈ તમારું આ નામ બેંકની અંદર ખાતું કરી દેજો, બરાબર છે? કેમ છો? મજામાં છે ને? કિશન રાજપુત્રાનું ભાષણ ખાલી તમે સાંભળજો. બાબા બાગેશ્વર આવેલા જામનગરની અંદર જે પરચો કાઢી તમને લાગતું હોય છે કે સાચી છે? આ બધા મિલી ભગત છે. તો વિજ્ઞાન ગાથાવાળા અહીં આગળ આવ્યા 100%, મીડિયાવાળા આવ્યા 100%, પોલીસવાળા હતા 100%, આર્મીવાળા હતા 100%, બરાબર? એ બધું હશે. અને જો વિજ્ઞાન ગાથાવાળા જે નાના નાના ભૂવા હશે 5 પછી કમાતા હશે, એનું સંસાર ચલાવતા હશે અને બાધાનું કામ થઈ જશે તો પબ્લિકની આગળ આવે કે ના આવે? કોમેન્ટ કરજો. હકીકતનો દાખલો તમને કહો, એકદમ જેલ્યુટવાળો મિલી ભગત. જ્યારે બાબા બાગેશ્વર આવે ને અહીં આગળ ત્યારે એ પરચો 20 થી 25 કાઢે કે લાઈન વાઈ ના લે. એમ તાકાત હોય, ડાયરો ભરાયો હોય, દરબાર ભરાયો હોય, સંસ્થા બેઠી હોય અને આપણા રાજપૂતોની આગળ બેઠા હોય તો લેન્ડ ટુ લેન્ડ લઈ લે. અને ખાલી હું લેન્ડમાં બેઠો હોય મારું નામ ખાલી કહી દે ને 1 કરોડ ઇનામ તો હું હાલવા તૈયાર છું. સાથે ઠોકીને કહો એમ, ખાલી મારું અસલી નામ તો લે ને એવો ભાઈ કે આ ભાઈ આ ધંધો કરે છે અને આટલો પ્રોફિટીવાળો છે, આટલી જમીન છે અને એનું મારું લગ્ન કરેલું છે કે નહીં કરેલું એટલું મને કહી દે ને 1 કરોડ રૂપિયા ઇનામ તો આ રાજપૂત આલે એમ. અને પછી એવો જેવો તો નહીં હો, વિજ્ઞાન ગાથાવાળો જેવો નહીં. ચોખ્ખી ચેલેન્જ કરી દો કે હાલવાના. અને વિજ્ઞાન ગાથું તો અવરું ફરી ગયું કે કેશ ગન લીધા મિત્રો, કેશ ગન લીધા વિજ્ઞાન ગાથાવાળે. અને વિજ્ઞાન ગાથાવાળો મને કહું છું, મને ભેળો થઈ જાય એક વખત, આ મને મારા ધૂણા છે એટલે વ્યાન લે વધાવો લે નાખું નાલે નાખું ફાડી નાખું ને એ બધું કહી નાખું. મારી જોડે ખાલી ચાન્સ મળે તારે ભેળો થવા, બરાબર છે? હું તને વિજ્ઞાન ગાથાવાળા વિડીયો એમને ના બનાવે બેટા. મૂછો આવવી જોઈએ, મૂછો. એવો તમારે જેવો લાયસન્સ તમારે આ ધૂનમાં દબાઈએ. જો આ ગૌશાળા બનાવવા જઈ રહ્યો છું. જો આ ગૌશાળામાં 1,45,00,000 કામ છે મારા. સોશિયલ મીડિયા ગૌશાળા 1 રૂપિયો કોઈ જોડ નહીં લીધો. પાછલો કેમેરો કરીને બતાવજો.
વિજ્ઞાન ગાથાવાળા કે જોઈ લેજે આ લોકેશન અડધું કામ બાકી છે મારું. આ ગૌશાળા કરું છું આ કામ. જો આ પેલા તો આમ પેલા બાવર દેખાય શું બાવર ને એ બધું એ ખાલી લોકેશન માટે શોકેસમાં રાખ્યા છે. જોઈ લે આ ગૌશાળા છે 1,45,00,000. હું પૂરણનું કામ અત્યારે ચાલુ કરી દેવાનું છે, પણ ડીઝલ વચ્ચે નહોતું અને મારા મશીનના હપ્તા ભરવાના હોય બરાબર છે. એકદમ તો બધું થાય નહીં. એના બાબા બાગેશ કરતો તો હું મોટો હું એટલું સમજી લેજો. આ ગૌશાળા હું બનાવવા જઈ રહ્યો છું મિત્રો. અહીંયા કાંઈ ખાડો કેટલો છે લોંગ ટાઈમની અંદર માપો ને અમની અંદર આમ તો 40 ફૂટ ઊંચો છે આ ખાડો. 40 ફૂટની અંદર મારી જોડે 100 ફૂટ તો અહીં પાર, 200 ફૂટ અહીં પાર, 400 ફૂટ અહીં પાર એ માટી લાવવાની છે. અહીંથી જો આ ટેકરો તોડવાનો છે, આ પેલો ટેકરો તોડવાનો છે, આ ટેકરો તોડવાનો છે, આમથી આમ કરવાનું છે બરાબર છે. અને તમે એવું જાણો કે કિશન રાજપૂતાના કે જેવો તેવો નથી હો ને, બાબા બાગેશકરનો પણ બાપ છે, પણ વિજ્ઞાન ગાથાવાળા ફરી ગયા બેઠા હોય એમને ના કરાય કશું. જો મિત્રો અહીંયા આપણે ગૌશાળા બનાવવા જઈ રહેલા, પણ ટૂંક સમયની અંદર મારો ડીઝલ ઘટેલા, ડીઝલ નહોતું. જુઓ છે આ ગૌશાળા બનાવવાની છે આપણે, અને વિડીયો અપલોડ તૈયારીમાં થઈ જશે. આપણે કંઈ બીજાને પેલી એડિટિંગ બેટિંગ નહીં આવડતું આપણે બરાબર, પણ મજા આવે એવું છે બાબુ. કંઈ ઘટવા નહીં દીધું ચામુંડા દયાએ, અને તમારા જેવા સાસકા સપોર્ટ ઘણો બધો આવ્યો છે આપણને. અહીંયા 1,45,00,000નું મારે કહું ને ગૌશાળા બનાવવાની છે, અને 1 રૂપિયો કોને નહીં જોતો આપણે. 1 રૂપિયાની પોતાની જમીન પણ જો જે આ જોયું ને એમ કોઈ ફરવાનું નહીં બરાબર છે. વાત સાચી. જો મિત્રો અહીંયાથી આ ડિસ્ટ્રિક્ટની અંદર બધું જ પૂરણ કરવાનું છે મારે. જો કાલ સવારમાં મશીનો આવી જશે, પણ આવો જૂના મારા મિત્રો છે, ચાહકો છે, એમને તો બતાવવું પડે આટલું કામ કર્યું છે. નકર એમ કહે કે અમે દાન કરેલું તમે કામ કયું કર્યું બતાડો, તો પછી અમારે શું કરવું. આ પાછું ધાર્યું અહીંયા દબાયેલું હતું, આપણે કાલ લઈએ ધીમાંથી બરાબર. આ બધું જંગલની અંદર વાઘ આવે એટલે અમે રાખીએ છીએ જોડે કે અહીંયા આગળ દીપડા આવે છે ઘણા બધા. તે અત્યારે તો જરૂરી છે સેફટી માટે, બાકી ભાડા તો કોઈ ના આવે. પણ જો આ બધું જ કામ કરેલું છે મિત્રો આપણે. જો ઉપર કેટલું દેખાય, એનથી ઉપર છે બીજો ડુંગર, એ બધું લેવર કરવાનું છે આપણે. લેવર બેવર કરીને ગૌશાળાનું અહીંયા પેલો બોર આવશે. મેં પેલા આગલા વિડીયોની અંદર બતાવેલું કે આટલો ખર્ચો થશે. અને આ દલ જેવી જગ્યાઓ છે બરાબર છે. આ તો વરસાદ પડ્યા પછી ફિટ થાય, આ જેમ પાણી પડે ને એટલે આ જમીન એકદમ ફિટ છે, ઓંડમાં ખોતરા એવું છે. અને મિત્રો જે મારી વાહન તમને દેખાય ને એ 100 કેસ માટે ફાર્મ હાઉસ માટે બાવર રાખેલા છે બધાય. એ જમીન પણ અમારી છે, કોઈ ટેન્શન લેવા જતા નહીં. અને જો વાહન જો લીમડા દેખાય ને લીલા ઉનાળાની અંદર તો લીલા ખમ થઈ ગયા એ બધા જ છે અમારા. ગૌશાળા બનાવીને અને બાબા બાગેશ્વરને કંઈ કહી દેવું કે કિશન રાજપૂતાનો અમે ભેટો કરી લેજે બેટા, રંગે આશ્રમ મળે એવો છે. સાચું તો એક પ્રશ્ન ના આવ્યો.